અમદાવાદના ચાંદખેડા ત્રાગર રોડ ઉપર સત્યમેવ હોસ્પિટલ પાસે પીવાના પાણીની પાઇપલાઇન તૂટતા પાણીનો વેડફાટ. પાણીની પાઇપલાઇન તૂટતા જાણે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે આમ તો તંત્ર ભૂગર્ભ જળને લઈને ચિંતાતુર હોય છે, ત્યારે શું આ સતત 3 દિવસથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે ત્યારે શું તંત્રને ધ્યાને કેમ નથી આવતો? ત્યારે હવે ક્યારે તંત્ર જાગે છે અને આ પાણીની પાઇપલાઇનની રિપેરિંગની કામગીરી હાથ ધરશે તે તો આવનારો સમય બતાવશે. આપણે ચાંદખેડા વિસ્તારમાં આ 2-3 દિવસથી અહીંયા ખાડા પડી ગયા છે અને પાણીનો જે ભરાવ છે અહીંયા કોઈ તંત્ર કોઈ ધ્યાન નથી રાખતું અને આવા જવામાં વાહનોમાં તકલીફ પડી રહી છે. પણ આપણે તંત્રને એટલું જ કહેવું છે કે જલ્દીથી એના સારું કરે, કેમ કે રોડના અત્યારે ખાડા પડી ગયા અને કિચડ અને પાણીનો બગાડ થાય છે. આ 2-3 દિવસથી ધ્યાન નથી દીધું લોકોએ, એટલે પ્લીઝ આપણે તંત્રને એવું કહેવું છે કે આ જલ્દીથી અહીં સારું કરે, એટલે આપણે આવવા જવામાં તકલીફ ના પડે, કેમ કે અત્યારે પાણીનો બગાડ બહુ થાય છે 3 દિવસથી. એટલા માટે આપણે ચાંદખેડા ત્રાગર રોડ ઉપર જ છે, સત્યમેવ હોસ્પિટલની બાજુમાં ચાંદખેડા ત્રાગર રોડ.